ઓકે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનની અંદર આશરે 2 દિવસ પહેલાં એક ડેડ બોડી મળેલ હતું, જે આગળ જતાં આઈડેન્ટિફિકેશન કરતાં ઉમેશ ખરાડી નામના એક ઇસમનું એ ડેડ બોડી હોવાની માહિતી મળી હતી. અને એની ઉપરના જે ગળાના નિશાનો હતા, જે ઇન્જરીના એના, એ જોતાં શંકાસ્પદ લાગતું હતું, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થળ પર ડીવાયએસપી પીઆઈ દ્વારા વિઝિટ કરીને અને ફોરેન્સિક પેનલ પીએમ કરાવવામાં આવ્યું. અને ફોરેન્સિક પેનલ પીએમનો જે રિપોર્ટ આવ્યો તેના આધારે એવું નક્કી થયું કે આ કોઈ વ્યક્તિ દ્વારા આનું ગળું દબાવીને અને ત્યારબાદ ત્યાંથી મારીને અને ઢસડીને આની લાશ જે છે એ બીજી જગ્યાએ ફેરવવામાં આવી છે. આ જે માહિતી મળી એટલે તરત જ તે એલસીબીની ટીમ અને લોકલ વિજયનગર પોલીસની ટીમ સક્રિય થઈ ગઈ અને તેઓ દ્વારા ત્યાંથી જે શકમંદ ઇસમ હતા, ભૂતકાળમાં કોની સાથે ઝઘડો થયેલો હતો કે બીજો કોઈ પ્રશ્ન જ હતો કે કેમ, એની માહિતી મેળવી અને એક સરદારભાઈ ભગોરા કરીને એક ઇસમ જે છે તેની અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવી. અને આ પૂછપરછમાં એવી માહિતી મળી કે આ સરદારભાઈ ભગોરા જે છે તેને 4 તારીખે આમની સાથે ઝઘડો થયેલો હતો ખરાડી જોડે, અને એ પહેલાં પણ ભૂતકાળમાં એ લોકો જે ઝઘડા થયેલા હતા અને ક્યાંક ને ક્યાંક આડા સંબંધની અને ચારિત્ર્ય બાબતની જે શંકા કુશંકાઓ હતી તેના ધ્યાનમાં રાખીને આ સરદાર ભગોરા દ્વારા તે ઉમેશ ખરાડીનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી છે. અને ત્યારબાદ એની લાશ ઢસડીને ચાળી ઝાખરા વચ્ચે નાખી દેવામાં આવેલી, જેથી લોકોને તાત્કાલિક ખબર ન પડે. પોલીસ દ્વારા ઉમેશ ખરાડીની હત્યા કરનાર સરદાર ભગોરાની અટકાયત કરવામાં આવી છે. ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. ડોગ દ્વારા પણ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. અને તે ઉપરાંત એફએસએલની ટીમ દ્વારા પણ જે કંઈ પણ સૂચના થઈ મુજબ પુરાવા એકત્રિત કરી આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં